અન્ય સમાચારની કરીએ તો સમાચાર મળી રહ્યા છે વડોદરાથી ચોરી કરવા આવેલા ચોર પર ફાયરિંગ કરાયું છે। કરજણ MGVCLમાં કેબલ ચોરી માટે આવ્યા હતા આ તમામ ચોર। સિક્યુરિટી જવાને ફાયરિંગ કરતા એક ચોર ઘાયલ થયો છે। કરજણ PI સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો। પોલીસે તપાસ કરી બીજા ચોરને પણ પકડી પાડ્યો હતો। અન્ય બે ચોર ફરાર થતા પોલીસે તેમની પણ શોધખોળ શરૂ કરી છે। ઇજાગ્રસ્ત ચોરને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર પણ આપવામાં આવી રહી છે। તો વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા નયન। શું વધુ અપડેટ આખી ઘટનામાં? ગઈકાલ રાત્રિના સમયે MGVCL કંપનીમાં 3 થી 4 જેટલા ચોરો ઘૂસી આવ્યા હતા, જેની જાણ સિક્યુરિટીને થતા સિક્યુરિટીએ ફાયરિંગ કર્યું હતું। MGVCLમાં કેબલ ચોરી માટે આવ્યા હતા આ ચોરે સિક્યુરિટી જવાન પર કર્યું હતું ફાયરિંગ। બે પકડાયા છે અને જે ફરાર થઈ ગયા છે તેમની પણ હાલમાં શોધખોળ થઈ રહી છે।